હેલો મિત્રો, કેમ છો બધા? અને હું છે ને દ્વારકા પહોંચી ગયો છું મિત્રો. જોઈ લો, દ્વારકામાં ખરેખર 2-3 સીએનજી પંપની ખરેખર જરૂર છે. ઓનલાઈન પણ જરૂર છે, સાદા પણ જરૂર છે. આઈકન એટલી બધી લાઈન હોય છે, બહુ જ. અને જ્યારે પણ આવીએ છીએ ને ત્યારે લાઈન હોય છે. કોઈ તો સીએનજી પંપમાં કે ગેસ નથી હોતો. ગાડી જસ્ટ આવી છે બ્રજ, ત્યારની બધી લાઈનમાં હતા બધા. આપ જોઈ રહ્યા છો કેટલી લાઈન લાંબી છે. અને સમયની બરબાદી કેટલી બધી થાય છે દરેકને. એક કલાક એકનો બધાને વેઇટ કરવો પડે છે. તમે જોઈ લો છેક સુધી, છેક લોબી લાઈન લાગી જાય. 1.5 કલાકે તો નંબર આવી રહ્યા બધી. આટલી એક જ પંપનો છે અને અમે પણ લાઈનમાં છીએ. અને અમારો નંબર આવે તો આવ્યો ને કે કંઈ નહીં. તમે જોઈ રહ્યા છો મિત્રો, ખરેખર દ્વારકાની અંદર 2 પંપની બીજા એક્સ્ટ્રાની જરૂર છે. એક પંપ છે પણ પહોંચી વળાતો નથી મિત્રો. અમે જ્યારે પણ આવીએ છીએ ને ત્યારે પણ આ ઇસ્યુ હોય છે જ. તો દરેકે નોટ લેવી. અને હું તો કહું છું કે કંઈક પંપની વ્યવસ્થા 2 પંપની બીજી કરવી જેવી જરૂરી છે. દ્વારકાની અંદર ટુરિસ્ટ કેમ કે બહુ જ આવે છે. અમારા એક છેલ્લો જ પંપ છે કે જે સીએનજી પંપ અમારા અહીં લાસ્ટ અહીં પુરાઈએ ને તો દ્વારકા, બેટ દ્વારકાનું બધું થઈ રહે છે. પછી પાછું અમારે રિટર્ન આવીએ એટલે ત્યાં અહીં જ લાઈનમાં ઊભું રહેવું પડે છે. તો અમારો 2-2.5 કલાક તો આમાં ખાલી બગડે છે. તો અમારે એરપોર્ટ જવા માટે ખરેખર બહુ ઇસ્યુ રહે છે ટાઈમનો. તો દરેકે નોટ લઈ અને ખરેખર પંપની સગવડની વ્યવસ્થા કરવી જોઈએ મિત્રો. ચલો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. અને દરેકને જો વિડીયોમાં મારા તમને પસંદ આવ્યો હોય તો શેર કરજો, કમેન્ટ લખજો. અને ખરેખર લખજો કે અંદર સીએનજી પંપની ખાસ જરૂર છે. ઓકે, ચલો, જય દ્વારકાધીશ.